દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહિઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી સ્ટેટ ટીસી કાપડિયા કોલેજમાં અભ્યાસ કરતી હેતવીબેન ચૌધરીએ એક તીરંદાજીમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે અને જેને લઈને અત્યારે હું એની પાસે પહોંચી ગયો છું. કઈ રીતની તેની સફળતા છે અને કઈ રીતના તેણે આ સફળતા મેળવી છે, સીધી વાત કરીશું. હેતવીબેન, કેમ છો? મજામાં? તો આજે તમારું ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે અને 6 ગોલ્ડ મેડલ જીત્યા ને? 6 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો શું કહેશો આની પાસે? તમારી શું સ્થિતિ રહી છે? કેટલાક સમય તમારે લાગ્યો છે? અને લોકો જે અત્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે, લોકો મોબાઈલની પાછળ ગાંડા થઈ ગયા છે અને પોતાનો સમય છે તે વેસ્ટ કરી રહ્યા છે. તો લોકોને શું તમે સજેશન કરશો? સૌપ્રથમ તો મેં આર્ચરીની સ્ટાર્ટિંગ ક્લાસ 6 માં ભણતી હતી ત્યારથી કરી. આ કોલેજના મેદાન પર જ મેં આ આર્ચરીની શરૂઆત કરી છે. મારા ગુરુ છે. મેં આર્ચરીની શરૂઆત ધોરણ 6 થી કરી અને મને આ જગ્યા પર આવતા માટે 10 વર્ષનો સમય લાગ્યો છે અને મેં આ જગ્યા પર પહોંચી છું તેનો સૌ પ્રથમ શ્રેય મારા ગુરુ મુકેશભાઈ રાઠવાને જાય છે. તેમજ આ કોલેજમાં મને પ્રેક્ટિસ માટે પ્રોત્સાહન કરનાર, તેમજ આ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે તેમણે પરમિશન આપી સુમન સર રાઠવાનો તેમજ મારા માતા પિતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. કોઈ પણ જેવી રીતના સ્ટડી હોય કે સ્પોર્ટ્સ હોય, બંનેમાં મહેનતની જરૂરત તો હોય જ. તો મહેનત વગર કશું મળતું નહીં. તો જે રીતે અત્યારના સમયમાં જે બાળકો મોબાઈલની પાછળ, બાઇકની પાછળ ગાંડા થઈ ગયા છે, પોતાનો સમય છે વ્યસ્ત કરી રહ્યા છે, તો એને તો મોટિવેટ કરો તમે? તો એ બધું તો હવે મોબાઈલ તો છે તો યુઝ તો કરવાના, પણ એનો વધારે પડતો એવો યુઝ ના કરવો જોઈએ. તેમજ પોતાનું જે કાર્ય છે તેમાં મહેનત કરવી જોઈએ અને એમાં આગળ વધવું જોઈએ. તમે જે કઈ રીતના આખું સિસ્ટમ કરી હતી, તમે અહીં મારા પપ્પા તો આ ગ્રાઉન્ડમાં આવતા જ હતા ક્રિકેટ રમવા માટે. ત્યારે હું એક દિવસે મારા પપ્પા જોડે અહીં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા, મતલબ પપ્પા પ્રેક્ટિસ કરવા આવ્યા હતા ક્રિકેટની, ત્યારે હું એમના જોડે આવી હતી. ત્યારે મુકેશ સર અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે એમને જોઈને હું મારા પપ્પાને કીધું કે મારે પણ આ કરવું છે. તો મારા પપ્પાએ સર જોડે વાત કરી અને મને આર્ચરીની શરૂઆત સર જ કરાવી છે. તો આ તમે જોઈ શકો છો, માત્ર એક પ્રેક્ટિસની નજર કે દીકરીને થઈ કે મારે પણ આ આર્ચરીની પ્રેક્ટિસ કરવી છે અને આજે છે તે 6 ગોલ્ડ મેડલ સાથે 19 મેડલ જીત્યા છે અને આપણા બોડેલી તેમજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમારી સાથે છે મુકેશભાઈ. શું કહેશો અત્યારે આપણી જે હેતવીબેન ચૌધરીએ આ સફળતા પ્રાપ્ત કરી છે, પાછળ શું કહેશો તમે? જ્યારે હેતવી ચૌધરીએ ગુજરાત અને રાષ્ટ્ર લેવલે સારામાં સારું પરફોર્મન્સ કરીને જે પોતાનું જીવન તો સુધાર્યું, પણ જોડે જોડે અમારું નામ રોશન કરે એ બદલ અમને ખૂબ ખૂબ આભાર, ખુશીનો અનુભવ થયો છે સર. અને હજુ ભવિષ્યની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરે અને હજી એની લાઈફની અંદર સારામાં સારું કંઈક સિદ્ધિઓ મેળવે એવી અમને આશા છે અને વિશ્વાસ પણ છે કે છોકરી હજુ સારું કરશે. અને બીજું કે ભણતરની સાથે સાથે છોકરાઓ કદાચ આવી કંઈક રમત, જે પ્રેક્ટિકલ જે રમતો છે એની અંદર પાર્ટિસિપેટ કરે અને રમે અને પોતાની લાઈફ બનાવે એવી અમને આશા છે કે ભવિષ્યની અંદર જે મોબાઈલના યુગની અંદર અત્યારે નોર્મલ ગેમો રમીને સમય જે બગાડે અને પોતાની આંખો ખરાબ કરે, એની જગ્યા પર આવી કઈ પ્રેક્ટિકલ ગેમ રમીને પોતાનું ભવિષ્ય બનાવે એવી અમને લોકોને અપીલ છે. અને ભવિષ્યની અંદર એવું કંઈક થાય તો છોકરાઓનું બી લાઈફ બને, પ્લસ અમારું નામ થોડું રહેશે. જી ચોક્કસથી જે રીતે મુકેશભાઈ કહી રહ્યા છે કે આજના યુગની અંદર જે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે, લોકો પોતાનો મોબાઈલમાં સમય વ્યસ્ત કરી રહ્યા છે, બગાડી રહ્યા છે. એના કરતા કોઈ પણ જાતની સ્પોર્ટ ગેમ, ક્રિકેટ છે, આ તીરંદાજી છે કે ખોખો છે કે કબડ્ડી છે, એ જેવી રમત રમી અને પોતાનો સમય વ્યવસ્થિત જગ્યા પર લગાડે અને પોતાનો જે કિંમતી સમય છે તેને સારી જગ્યા પર લગાવે તે અપીલ કરી રહ્યા છે. વધુ અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતો. મહિઉદ્દીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.